નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે બેન્કિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે IBPSમાં એક મોટી ભરતી આવી ગઈ છે, જેમાં મિત્રો જગ્યાઓની જો વાત કરીએ તો આમાં 10,277 જગ્યા ઉપર આ ભરતી આવી છે। મિત્રો આમાં પગાર ધોરણની જો વાત કરીએ તો તમને રૂપિયા શરૂઆતથી 24,050 રૂપિયા મળવાપાત્ર રહેશે, જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ છે 21/8/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં ઉંમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં વાત કરીએ તો IBPS CRP માં કસ્ટમર સર્વિસ આસિસ્ટન્ટ ભરતી 2026-27માં બેન્કિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે સારા સમાચાર આવી ગયા છે, જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે IBPS દ્વારા ક્લારિકલ કેટરમાં કસ્ટમર સર્વિસ એસોસિએટ એટલે કે CSA ની ભરતી માટે કોમન રિક્વાયરમેન્ટ પ્રોસેસની જાહેરાત કરવામાં આવી છે। આ ભરતી પ્રક્રિયા દ્વારા વર્ષ 2026-27 માટેની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે। ત્યારબાદ મિત્રો આમાં આ ભરતી પ્રક્રિયામાં બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા વગેરે જેવી અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોનો સમાવેશ થાય છે। આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખો વગેરે અહીં આપેલી છે। તો ફોર્મ ભરતા પહેલા તમારે આ માહિતી ચોક્કસ ધ્યાનપૂર્વક વાંચવાની અને જોવાની રહેશે। ત્યારબાદ મિત્રો આપણે વધુ વાત કરીએ તો સંસ્થા કઈ છે તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે IBPS એ સંસ્થા રહેવાની છે। પોસ્ટનું નામ તો કસ્ટમર સર્વિસ એસોસિએટની જે પોસ્ટ છે એ રહેવાની છે। ભરતી પ્રક્રિયા તો કોમન રિક્વાયરમેન્ટ પ્રોસેસ રહેવાની છે। વર્ષ કયું છે તો 2026-27 રહેવાનું છે। ત્યારબાદ મિત્રો અરજી કરવાની શરૂઆતની તારીખ છે 1 ઓગસ્ટ 2025થી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લે તમે તારીખ 21 ઓગસ્ટ 2025 લગી અરજી કરી શકો છો। અરજી કરવાની રીત તો આમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો આપણે જે અધિકૃત જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ભાગ લેનારી બેંકો તો એ આપેલી છે, એ તમારે એમાં તમને નોકરી મળવા પાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વધુ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત તો આમાં માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટર સિસ્ટમના સંચાલન અને કાર્યકારી જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો ઉમેદવાર જે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ માટે અરજી કરે છે તેની સત્તાવાર ભાષામાં લખતા, વાંચતા અને બોલતા નિપુણતા હોવી જોઈએ, તો તમે અરજી કરી શકો છો। વધુ વાત કરીએ તો મિત્રો ઉંમર મર્યાદા શું રાખવામાં આવેલી છે તો 1/8/2025ના રોજ ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ, જ્યારે વધુમાં વધુ ઉંમર 28 વર્ષ રાખવામાં આવેલી છે। એટલે કે ઉમેદવારનો જન્મ 2/8/1997 પહેલા અને 1/8/2005 પછી થયો ન હોવો જોઈએ, બંને તારીખો સામેલ છે। ત્યારબાદ મિત્રો વધુ વાત કરીએ તો ઉંમરમાં છૂટછાટ કેટલી છે તો અનુસૂચિત જાતિ એટલે કે SC, અનુસૂચિત જનજાતિ એટલે કે ST માટે 5 વર્ષ, જ્યારે અન્ય પછાત વર્ગો એટલે કે OBC માટે 3 વર્ષ, બેંક માર્ક દિવ્યાંગ વ્યક્તિઓ માટે 10 વર્ષ, ભૂતપૂર્વ સૈનિકો માટે, વિકલાંગ ભૂતપૂર્વ સૈનિકો માટે અને સંરક્ષણ દળોમાં આપેલી સેવાના વાર્ષિક સમયગાળા ઉપરાંત 3 વર્ષ, SC ST માટે 8 વર્ષ, મહત્તમ વય મર્યાદા 50 વર્ષની વય મર્યાદા રાખવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે અરજી ફીની જો વાત કરીએ તો આમાં SC ST PWBD ESM DSM ઉમેદવારો માટે ₹175, અન્ય તમામ ઉમેદવારો માટે 850 રૂપિયા તમારે અરજી ફી ચૂકવવાની રહેશે। આ જે અરજી ફી છે એ તમારી મિત્રો ઓનલાઈન ચૂકવવી પડશે। ત્યારબાદ મિત્રો આપણે પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો
આમાં ઓનલાઈન પ્રાથમિક પરીક્ષા, ત્યારબાદ ઓનલાઈન મુખ્ય પરીક્ષા, ત્યારબાદ ઓનલાઈન પ્રાથમિક પરીક્ષામાં લાયકાત મેળવનાર ઉમેદવારોને ઓનલાઈન મુખ્ય પરીક્ષા માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. અંતિમ મેરિટ લિસ્ટ માટે ફક્ત ઓનલાઈન મુખ્ય પરીક્ષામાં મેળવેલા ગુણના ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો ફોર્મ કઈ રીતે ભરવું, તો સૌ પ્રથમ IBPSની અધિકૃત જે વેબસાઇટ છે એના પર તમારે જવાનું છે, જ્યાં CRP કેરિયર ટેબ પર ક્લિક કરો અને પછી કોમન રિક્વાયરમેન્ટ પ્રોસેસ ફોર કરિયર કેડ X5 લિંક પર ક્લિક કરો. ક્લિક હેર ફોર ન્યૂ રજિસ્ટર પર ક્લિક કરીને તમારી જાતને રજિસ્ટર કરો. રજિસ્ટર પછી લોગિન કરીને અરજી ફોર્મ તમારે કાળજીપૂર્વક ભરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અને બીજી એક વાત કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો, જેમાં જરૂરી દસ્તાવેજો જેવા કે સ્કેન કરેલા ફોટોગ્રાફ, સહી, ડાબા અંગૂઠાની છાપ અને હસ્તલિખિત ઘોષણા તમારે અપલોડ કરવાની છે. ત્યારબાદ અરજી ફી ઓનલાઈન માધ્યમથી તમારે ચૂકવવાની રહેશે. ત્યારબાદ મિત્રો ભરેલા ફોર્મની સમીક્ષા કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ ભવિષ્યના સંદર્ભ માટે ભરેલા અરજી ફોર્મની તમારે પ્રિન્ટ આઉટ લઈને સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. રજા લઈએ. જય હિન્દ, જય ભારત.